અરે કોણ આવ્યો? આ એ કાર મોટી લોહી પી જાય. હા બોલ. અરે હું આખો દા ફોન કરી છે પછી તો ફોન કરી રહી કે તારા બાઈ હું ઠાર્યું તું તે વહેલી વહેલી પછી કીધું તું તને આપણે હંગા જશ ચો જતું રહેવાનું આવતું તું આવું છું મેલ આવું છું કાકા મુએ હું તો મારા ભાઈ હંકા જતો રહેતો સારું હતું. જતું રહેવું તું જા. તમે રાતે તમારા વાજે મોડા હવે ટકા ખાવાનું રાખ્યું છે. છોકરા એ તો સાચી વાત છે. હા આપણે જવાનું જ છે પણ હું ખબર છે હા. જવાનું ના નહીં. આપણા ઘરમાં દાગીના પૈસા બધું પડી છે બરોબર. હા તારું તો છે નહીં હા કોઈક લઈ જા તો ચોક મેલ્યાવત તો. એ સાચી વાત છે ને. એક કામ કરે તો હા આપણા નાથે ઘેર મિલ્યા આવ્યો તો. હા તો અહીંયા મિલ્યા વાળો. હા એ નાથે ઘેર મિકતા આવો તો હા ગાડો. ઉપડે હું મિકતા આવું લેતા આવું છોકરા. હા આપણે મિલ્યા પૈસા હેડો સારું લાવ પકડી લો. લે તો પકડી લે હું તો પૈસા દાગને બેસો બધું ભરેલું પડી છે. હા બધું કમ્પ્લીટ કરેલું જ છે. હું સાઈડમાં મિકતો પકડ તું ને કરું નાથે ઘેર મિલીને આવે ને હવા પૈ લઈ આવશે. તો હોય તો ના મેલા કોઈક ચોરી જાય. અરે એટલે જ કહું ને મિલ્યા ને એમાં તાર મમ્મી આખો તો લોહી પી જાય. અરે રે પૂછ્યું કાકા લે પતરું આજુ તમે તમારી જિંદગી કરીશું ત્યાર પત્ર નાશે ને નાસો તું પ્રથાની જેમ કરવા મળ્યું છે. શું કરું તાર હેડ પોણદમાં જવાનું છે. પોણ બોર્ડ માં આપણે ત્યાં બાર નહીં તો ભાઈ ખાજો ભાજી ને બસી પોણદમાં ના આબુ હોય તો જો આવું તો કોઈ નહીં હેડ ચાખોટ તૈયારી કર હેડ. ચાખોટ છે ચાખોટ કશું નહીં કર્મ નહીં કશું જ નહીં તાર તો હારું હેડ હું લેતા આવું તો પાવડે બધું તૈયારી કર. એટલે તમે હેરાન કરો ખાવાનું તો છે જ ને. અરે આ તને તો ખાવાની જ પડી છે. તો ખાવું તો પડે જ ને. પેલા વાળા આ મિલ્યા હેડ ને નાથઈ ઓય નાથઈ અરે નાથઈ તમે રાતના મોડા આવ્યા છો તો બધા તમારું કામ પડ્યું હતું એક. ભલે હા નાથઈ તમે આવ્યા છો ભલે આવ્યા બરાબર તમને ચા પાવું પાણી પાવું બરાબર પણ કોમ તમે કેતા હોય ને હા પૈસા છે બધું માગજો નાથઈ મારા પાસે એક રૂપિયો હોય ને હું તમને કહું પૈસા નહીં જોતા પાણી નહીં પીવું હા. ચા નહીં પીવો તો પણ એક કામ ના કરો અમારું કીધું તો ખરા પૈસા છે બીજું બધું તમને તાર કામ કરી હું એમાં શું છે ખબર ના થઈ હા અમારા જાવ છે ગોમ છોકરા બેન બરાબર ઓય ને મારા ભાણા દાગીના ને પૈસા પડ્યા તમે રાખો ને આજની રાત આ બધું રાખશે દી અમારે તો કોઈ ચિંતા જ નહીં હોય તમારે તો છોકરા અને તમારે ત્યાં જવું છે લાલો આપણે નાથે ના આલા અમાનત હા ના થઈ હા અમો 5 લાખ રૂપિયા હી હા બરાબર હા. ને દાગીના હી મોય હા આજના રાત તમે સાચવજો હા. હારો અમે આઈને લઈ જાઓ વધો નહીં તમે રાખું છું હોય તો હા ખાતું છું બરાબર બરાબર. પણ તમારી બેન ચોતા હોય છોકરાની બેન જાવું છે હાહરી જાવું છે તમે રાતના મોડા આટલા બધા અહીંયા લગન છે અમારે લગનમાં જવાનું છે. એવું એમ ઓય બરાબર બરાબર જઈ જાઓ અને ડૂસી જઈ જતા ડોસી કહીએ વહેલા પહોંચી જાય કોણ મોતી મિલી લીધા ને એટલે મારે ભાઈ જવું પડે ને મારે મોમાં ઘરે ના જવું પડે. ના જવું પડે એને પેલા જવું પડે ને ના સાચી વાત છે તમે તાર કોઈ ચિંતા નહીં કરો આપડા અહીંયા સોરબોટ ના બા એટલે આ વાઘ જેવો માણસ ભલા દી હું તમને ખબર તો છે તમે તો આયા છો. એટલે આ સોરો પગ મૂલતો ને પગ એટલે 17 વખત વિચાર કરવો પડે ભલા ની ના હાચું ના થઈ હે ખરું તો પછી ના થઈ હા તેમ જ તમારા ફાહન જ મેલો આયા છે અમે એટલે આ વાઘના મોઢામાં કોઈ હાથ નથી કે ના ના શીખરો તો હું ભલા ની વાઘ જેવો છું ખરા હેડો કાકા થઈ ગયા ખાવાનું પછી હેડજો તમે મોડું ના કરો. તો તો ખાવાની જ પડી છે હાલો ના થઈ હા તો આપણો છોકરો પૂછો છો લાગે છે ઓવે, ઓવે. હે? જો આપણા ચિંતા એટલી મટી ચાલો. આ પાર્કિંગ જોખમ છે તમારે ત્યાં ઠકાણે મૂકવું છે સારા ઠકાણે લે એ ઉઠ લે ચા મિલજો ફટાફટ જો લે ચા વાળી લે 5 લાખ રૂપિયા અને દાગીના મસ્ત મેળવી જાય એમ છે. એટલે ભોલુભા દાગીના નાથે નીકળ મૂકવા લઈને જાય છે. બોલું પાછો અહીં ઈરા જ્યાં છે ઈરાન હારીમ તો આપણે પોણી કું કરશી પોણત નું તું ફોન કર ના હોય તો નાથે આપડા ચેડ વારો આવે છે ને હા. તો નાથે પોણત માં મિલે ને આપડે ઘેર ચોરી કરી નાખો. તો બાબરું મોન છે એટલે મોન છે તું ફોન તો કર. હલો બાબરાઈ આ પોણી નો આપણે મેળ આવશે ને યાદ હા માં કાચી અચાનક બીમાર થઈ જાય
પણ આ જાય વગર ચાલે ના ને. તો અમારે છે પણ નાથુબાનો વારો નહીં આવતો તો અહીંયા આપી દો કી પણ અમારે તો અમારે જવું પડે ને. હા તો તમે કહી દેજો હો. એ હારડો હરજો કાકા કીધું કાકે ભત્રીજે 2 જણાને ચો પ્લાન કર્યો છે મારે તાત્કાલિક ના થઈને તો જવું પડશે ને ઘરે 5 લાખ રૂપિયા અને દાગીના બધું ચોરી જાય તરત જવું પડશે તરત. તો હેડવા દેજે લાવ ગાડી છે એટલે નહીં સાંભળો નહીં ઓટો લાવજે હેડવા દેજે. તમારો કોનો ફોન આવ્યો છે? બાબરી નો ફોન આવ્યો છે. હલો હા હા બાબરી પોણી વાળા છે મારે ઓય અત્યારે પોણી વાળા તમારે એટલે પેલા ફૂલેન બોલતું ને તો ના અહીંયા નકો કે ફૂલે ડોસી બીમાર થઈ ગયા છે દવાખાને લઈ જાય તમે જો અત્યારે હેડો એટલે આપણે ભલા પેલા કેવું પડે વાત કરો છો પણ સાચી વાત છે મને અત્યારે ફોન આવ્યો છે હવે તો તમે જબર કરી શકો મને પોણી જાતું છે જોડો તમે એટલે આ ફૂલેન ડોચીને મરી જતા સારું તો હોત તાણે તાડના કોકને હેરાન કરવા આવ્યા છે ખરા તમે કહો ટાઈટ પડે છે તો અહીં અને આ તાર પાઈ મોજી થી ભાઈ કહો તડસી તેમાં ચાલો પાવડો પૂતો પડશે અલ્યા ગજબ થઈ ગયો છે. અલ્યા પેલા પોલોજી નહીં એને હારી ગયા છે એના દાગીના અને 5 લાખ રૂપિયા નાથાઈના ઘેર મેલવા લઈ ગયા છે. અતે પેલા કાકો ભત્રીજો નહીં 2 જણાને ચોરી કરવાનો પ્લાન કર્યો છે. એને પોણી વળતું હતું ને તો બોર વાળા પેલા બાબરી રહ્યા ને એને એમ કહી દીધું કે મારે પોણી ક્યાં મેળ આવ્યો ને ડોશી બીમાર થઈ ગઈ છે. એટલે હાર્યા પાસે શું કર્યું ખબર છે ના ઈ પછી નાથાઈ નો વારો આવતો હતો એટલે નાથાઈ પોણત માં મેલા એટલે ઘેર કોઈ નહીં હાર્યા ચોરી કરવા જ્યાં તો હું કોઈ ભાજી નખાય બેન કાકા ભત્રીજા ના ભાગવા નહીં મારી વાત સાંભળો તમે હું એક આઈડિયા મારા પાસે આઈડિયા છે હું તમને આલું બરાબર બરાબર હાડો જો હેડ્યા એટલે હેડજો ઘેર કોમ છે તમારું કોમ છે તાત્કાલિક હેડજો પોણી વાળી છે એટલે પોણી તો જિંદગી વળશે તમે હેડજો કાંઈ ના ભલાજી મારે પોણી વાળા તમે ભણ થાય ખબર છે એટલે સો રમણ ભમણ થઈ જાતું હેડજો કોમ શું છે એ તો કહો એટલે કોમ છે લે તો માલ ટેમ નહીં કહેવાનો મારે હેડજો પણ ફોન આવ્યા છે ભલાજી તો બહુ ચાલુ કર્યો છે એટલે બોરસો ચાલુ કર્યો હેડો ને તમે ફટાફટ હેડજો એવું શું છું લે પણ એટલે જબરજસ્ત થઈ ગયું હેડજો એટલે રાહતાળ બોલાઈ જા હેલા બધું ચા પડે ભલાજી કોણ એટલે સો ઈથી પસ્તે હેડજો રાતસો ધરાળ પડતી કાકા બુક તો કાઢો તું શું મંદિરમાં આવ્યો છે હેડકી તો કોઈ નહીં કશું નહીં વખત લઈને આયા છે તેમાં અને હોય ચોકન મૂક્યું છે એને ગોળ છે લઈ દે ઘોડ વાળી તું બીજું ગોટ ને લે ચોક હોય તો જુઓ ઓ તારી કાકે ભત્રીજે જબર પ્લાન ગોઠવ્યો છે એમને ચોરી કરવાનો આ મકા બાર પકડી લાવો પેલા બાર પકડી લે થેલો લાવી લે તમે લે સુના ચોરી કરવા આયા તમે વાત ના કરે હે ના તો બાર લાવો બાર લાવો ઓ મારા કરે ચકુ ને પડતું ચકુ અને તમે રાસ્તા ચોરી કરવા લાકડી આલી તો જો મને મને જે હપકાઓ હપકાઓ દો તો ભાજી જ નાખો તમે તાર તમારું કેટલી પડતી પેલા ને હપકાઓ ભેગા બંધો બસ ભાજી જ નાખો ભેગા બંધો આ બેટા જબર ચોરી કરવાના હને પડી ગયા છે એમ ને જબર પ્લાન ગોઠવી પેટ્રોલ કુડ્યો બાહો હે ઓય ઓય લે ધોગી તું ફોન કરે કે નહીં હું જવા ફોન કરો તાત્કાલિક હવે પોલીસ કેસ કરવો છે. એવું ના કરતા હોય એવું ના કરતા ના ના કરવો છે. હે
ખેતરનું આવું કરી નાખું તારો. ના 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 તું ભાવ કદી નહીં કરે ભાઈ. માફ કરજો. ભાજી નાખો ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. કોના ઘરમાં ચોરી કરવા છો હે ચાલે લે એમ. ચાલતું છે માફ કરો, હમણાં. ભાઈ તારું બેસ. બેસ. બે ભેગા બે એટલે માફ તો કરો, બોલાવો, માફ બોલાવો. કરો. આટલી વખત માફ તો કરો છો. માફ કરી દો. પણ જો કુટુંબમાં કે ગમે ચોય ચોરી કરતા જોયા ને તો હલા ફેર તમારું આઈ બનશે પાછું. જતા નહીં કરો જતા નહીં કરો તો બંધવા છે વધી નાખવાડો થાય તમારું લ્યો ના થઈ હમણાં અહીંયા પોણી વાળવા જાવ તો ઘરે પોણી ફરી વાળો ફરી વળી લોતું વળી કોણ અને આજ પછી કોઈની પારકી જોખમ રાખતા નહીં કદી નહીં રાખો કદી કોણ બરાબર જો હુઈ જો તાણ હે આ તો સારું કર્યું આપણે ટેમ આવી ગયા મેં કે તમે કાલે ભૂલે છે જવા લોકો હા અને હવારમાં આલી દેજો બરાબર ને ભલું કરો આજ પછી કોઈ દિવસ જિંદગીમાં પારકી જોખમ નહીં રાખું બસ હુઈ જો તાણ